રાધા 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 શ્રી રાધા વલ્લભલાલ કી જય. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતીTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના એક ખૂબ જ સુંદર સત્સંગમાં ઊંડા ઉતરવાના છીએ. રાધે રાધે. આ સત્સંગ જે 6 જાન્યુઆરી 2026ના રોજ થયો હતો, એમાં આપણા જેવા સામાન્ય લોકોના મનમાં જે ગૂંચવણો ચાલતી હોય છે એના બહુ જ સરળ જવાબો છે. બિલકુલ. અને ખબર છે, આ સત્સંગની સૌથી મોટી ખાસિયત એ જ છે કે અહીં કોઈ મોટા મોટા શાસ્ત્રીય સિદ્ધાંતોની વાત નથી. હા, એકદમ પ્રેક્ટિકલ વાત છે. એકદમ. અહીં એવા પ્રશ્નો છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક ઉઠ્યા જ હોય, જેમ કે શું ગુરુ અને ભગવાન એક છે? હા, અને મારું મન આટલું બધું કેમ ભટકે છે? એ તો બધાનો પ્રશ્ન છે. અને સંસારમાં રહીને, મતલબ પરિવારની જવાબદારીઓ સાથે ભગવાન મળી શકે? અને મહારાજજીના જવાબો એ સીધા, સરળ અને અનુભવના નિચોડ જેવા છે. જે સીધા હૃદયમાં ઉતરી જાય. બરાબર. તો ચાલો આપણે પણ શરૂઆત કરીએ શ્રદ્ધાના પાયાના પથ્થરથી જ. પલ્લવીજીએ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન પૂછ્યો હતો. કે જો કોઈ વ્યક્તિ પોતાના ગુરુને જ સર્વસ્વ એટલે કે પરમ બ્રહ્મ માનીને પૂજે, તો શું એને ઈશ્વર દર્શનનું એ જ ફળ મળે? શું એનાથી તેની પેઢીઓનો પણ ઉદ્ધાર થઈ શકે? જો આ પ્રશ્ન સીધો શ્રદ્ધાના કેન્દ્ર પર પ્રહાર કરે છે, અને મહારાજજી અહીં નિષ્ઠા શબ્દ પર ખૂબ ખૂબ ભાર મૂકે છે. નિષ્ઠા? હા, નિષ્ઠા. તેઓ એકદમ સ્પષ્ટપણે કહે છે કે જો તમારી નિષ્ઠા એવી દ્રઢ હોય કે મારા ગુરુ જ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, તો પછી બીજા કોઈ ઈશ્વરના દર્શન કરવાના બાકી જ નથી રહેતા. અરે વાહ! શરત માત્ર એક જ છે, ભાવમાં કોઈ શંકા, કોઈ સવાલ ન હોવો જોઈએ. જો ગુરુમાં સંપૂર્ણ ભગવત ભાવ સ્થિર થઈ જાય, તો જે ગતિ ઈષ્ટના સાક્ષાત્કારથી મળે એ જ ગતિ ગુરુના ધ્યાનથી મળે છે. ગુરુ અને ઈષ્ટમાં કોઈ જ ભેદ નથી. વાહ! એટલે કે શ્રદ્ધા પોતે જ એક મંઝિલ છે, માત્ર રસ્તો નથી. પણ આપણામાંથી મોટાભાગના લોકો માટે સૌથી મોટી અડચણ તો આપણું પોતાનું મન છે. સાચી વાત છે, જે સતત ભટકતું રહે છે. અને આ જ વાત આપણને કૃષ્ણાજીના મૂળભૂત પ્રશ્ન પર લઈ આવે છે. ધ્યાન શું છે? અને આ મન એક જગ્યાએ ટકતું કેમ નથી? હા, અને મન તો એક મોટો પડકાર છે જ. મહારાજજી ધ્યાન માટેના શાસ્ત્રીય માર્ગની વાત તો કરે છે, જેમાં યમ, નિયમ, આહાર શુદ્ધિ જેવા કઠોર નિયમો છે. જે આજના જમાનામાં પાળવા બહુ અઘરા છે. ખૂબ જ અઘરા. એટલે તેઓ એકદમ સીધો અને સૌથી સરળ ઉપાય બતાવે છે, અને એ છે નામ જપ. એટલે કોઈ લાંબા પોળા નિયમોમાં ગૂંચવાયા વગર સીધો જ ઉપાય. બિલકુલ. તેઓ એક બહુ સુંદર દ્રષ્ટાંત આપે છે. જેમ પાણીનો સ્વભાવ કેવો, હંમેશા ઢાળ તરફ, નીચેની તરફ જ વહે. બરાબર. તેમ મનનો સ્વભાવ પણ માયા તરફ, સંસારની વસ્તુઓ તરફ ભાગવાનો છે. એને રોકવું બહુ મુશ્કેલ છે. પણ જો પાણીને ઉપર ચડાવવું હોય તો શું કરવું પડે? મોટર કે પંપની જરૂર પડે. બસ. આ નામ મંત્ર એ જ યંત્ર છે, એ જ પંપ છે, જે મનને સંસારના ઢાળમાંથી ઉપર ઉઠાવીને ભગવાન તરફ લઈ જાય છે. બસ રાધા રાધા કે રામ રામ જપતા રહો. પણ શરૂઆતમાં તો મન ભાગશે જ ને? ચોક્કસ ભાગશે. પણ ધીરે ધીરે નામ જપના બળથી એ પ્રભુમાં સ્થિર થવા લાગશે. અને મનનું પ્રભુમાં સ્થિર થવું એ જ તો સાચું ધ્યાન છે. આ તો ખૂબ જ વ્યવહારુ વાત થઈ. હવે એક એવા પ્રશ્ન પર આવીએ જે કદાચ દરેક ગૃહસ્થના મનમાં હોય છે. ભગતસિંહજીએ પૂછ્યું છે કે પરિવારની જવાબદારીઓ, નોકરી ધંધો અને બીજી બધી સાંસારિક ઈચ્છાઓ, હા, આ બધાની સાથે ભક્તિ કરવી શક્ય છે? શું આ બધી ઈચ્છાઓ આધ્યાત્મિક માર્ગમાં અવરોધ નથી બનતી? અને અહીં મહારાજજીનો જવાબ સાંભળીને મને લાગે છે ઘણા લોકોને ખૂબ રાહત થશે. તેઓ કહે છે કે આ કોઈ અવરોધ નથી. સાચે? હા. તેઓ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે વર્ણવેલા 4 પ્રકારના ભક્તોનો ઉલ્લેખ કરે છે. આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. આ 4 પ્રકાર વિશે થોડું વિસ્તારથી સમજાવશો? ચોક્કસ. આર્ત એટલે જે દુઃખ કે સંકટમાં હોય અને ત્યારે ભગવાનને યાદ કરે. ઓકે. અર્થાર્થી એટલે જે ધન, સંપત્તિ કે કોઈ ભૌતિક ઈચ્છાની પૂર્તિ માટે ભગવાનને ભજે. જિજ્ઞાસુ એટલે જે સત્ય શું છે, ભગવાન કોણ છે એ જાણવાની ઈચ્છાથી ભક્તિ કરે. અને જ્ઞાની એટલે જે બધું જાણીને કોઈ પણ ઈચ્છા વગર માત્ર પ્રેમ માટે ભજે. એટલે મહારાજજી કહે છે કે તમે ગમે તે કેટેગરીમાં આવો, તમે ભગવાનના જ ભક્ત છો. વાહ!
એટલે આનો સૌથી મોટો ટેકઅવે એ છે કે આધ્યાત્મિકતા કોઈ એન્ટ્રન્સ એક્ઝામ નથી જ્યાં તમારે શુદ્ધ હેતુઓ સાથે જ પ્રવેશ મળે. તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો. મુખ્ય વાત એ છે કે તમે શરણ કોનું લો છો. બરાબર. જો તમે તમારી ઈચ્છાઓ માટે ભગવાન પાસે જાઓ છો તો એમાં ખોટું શું છે? ભગવાન તો એટલા દયાળુ છે કે તેઓ તમારી સંસારિક ઈચ્છાઓ પણ પૂરી કરશે અને ધીરે ધીરે તમને પરમાર્થના સાચા માર્ગ પર પણ લાવી દેશે. એટલે દિશા સાચી હોવી જોઈએ, શરૂઆત ગમે ત્યાંથી થાય. એકદમ. ભગવાન પોતે જ તમારી દિશા સુધારી દેશે. આ વાત તો ખૂબ જ હિંમત આપનારી છે અને આ જ સંદર્ભને આગળ વધારતો અમરજીતજીનો પ્રશ્ન છે કે શું માતા-પિતાની સેવા કરતા કરતા ભગવત પ્રાપ્તિ થઈ શકે? મહારાજજીનો જવાબ છે એકદમ થઈ શકે. તેઓ એક ખૂબ જ સુંદર સૂત્ર આપે છે જે દરેક ગૃહસ્થે પોતાના જીવનમાં ઉતારવા જેવું છે. કયું સૂત્ર? તેઓ કહે છે, સંસારને સાધન બનાવો અને ભગવાનને સાધ્ય એટલે કે અંતિમ લક્ષ્ય બનાવો. હા, સાંભળવામાં તો બહુ જ આદર્શ લાગે છે, પણ વ્યવહારમાં આ કેવી રીતે શક્ય બને? જ્યારે દિવસભરની થાક, ચિંતાઓ અને જવાબદારીઓ હોય ત્યારે મનને ભગવાનમાં કેવી રીતે સ્થિર રાખી શકાય? તમારો પ્રશ્ન એકદમ વાજબી છે. અને મહારાજજી કહે છે કે આ માત્ર ઈચ્છાશક્તિથી પણ ઉપરની વાત છે. આ તડપની વાત છે. તડપ? હા. જેમ કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન માટે તીવ્ર તડપ હોય છે, તેવી જ તડપ ભગવાન માટે હોવી જોઈએ. જો એ લગન હોય તો તમે માતા-પિતાની સેવામાં પણ ભગવાનનો ભાવ જોઈ શકો છો. તમે સેવા શરીરથી કરો, પણ મનથી સતત નામ જપ ચાલુ રાખો. કર્મ હાથથી, સ્મરણ હૃદયથી. બરાબર. જો આવી તીવ્ર ઈચ્છા હોય તો સંસારના કોઈ પણ કર્મ તમને બાંધી શકતા નથી. ઉલટાના એ જ કર્મો મુક્તિનું સાધન બની જાય છે. હવે એક ખૂબ જ સૂક્ષ્મ અને ઊંડા પ્રશ્ન પર આવીએ જે અંકિતાજીએ પૂછ્યું છે. એમણે પૂછ્યું કે જ્યારે આપણે કોઈ કામ કરીને એને ભગવાનને અર્પણ કરીએ, પણ પછી મનમાં એવો વિચાર આવે કે અરે, હું આનાથી વધુ સારું કરી શકતી હતી, તો શું એ શરણાગતિમાં કોઈ ખામી ગણાય? હા, અને આ અનુભવ તો આપણામાંથી ઘણાને થતો હશે. બિલકુલ. પણ મહારાજજી અહીં એક ખૂબ જ ઊંડી વાત સમજાવે છે. તેઓ કહે છે કે હું આનાથી વધુ સારું કરી શકતી હતી. આ વાક્ય હુંથી શરૂ થાય છે. અને એ અહંકારની ભાષા છે. એ કર્તાપણાનો ભાવ છે. ઓહ! સાચા શરણાગતનો ભાવ કેવો હોય? એનો ભાવ હોય છે કે મારા પ્રભુએ મારી પાસે જેવું કરાવવું હતું તેવું કરાવ્યું. જે થયું તે એમની ઈચ્છાથી થયું. પણ શું આનો અર્થ એવો થયો કે આપણે સુધારા માટે પ્રયત્ન જ ન કરવો? કે પછી એ ભાવ પાછળ છુપાયેલા અહંકારને ઓળખવાની વાત છે? બીજો વિકલ્પ સાચો છે. વાત પ્રયત્ન છોડી દેવાની નથી. વાત કરતાપણાનો ભાવ છોડવાની છે. તમે તમારો શ્રેષ્ઠ પ્રયત્ન કરો, પણ પરિણામ અને એની સફળતા નિષ્ફળતાનો શ્રેય પ્રભુને સોંપી દો. આ વાતને સમજાવવા માટે શ્રોતામાં એક રાજા અને મંત્રીની બહુ પ્રચલિત પણ ખૂબ જ સુંદર વાર્તા પણ છે, ખરું ને? હા, એ વાર્તા અહીં એકદમ બંધ બેસતી છે. એક રાજા હતા અને તેમનો એક ઈશ્વરભક્ત મંત્રી હતો જેના મોઢે હંમેશા એક જ વાત હોય: ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે. એક દિવસ રાજાનો અંગૂઠો કપાઈ ગયો. રાજા દર્દથી કણસતા હતા અને મંત્રીએ આવીને કહ્યું, મહારાજ, ચિંતા ના કરો, ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે. આ સાંભળીને તો રાજાનો પિત્તો જ ગયો હશે. બિલકુલ. રાજાએ ગુસ્સામાં કહ્યું, મારો અંગૂઠો કપાઈ ગયો અને તું કહે છે કે સારું થયું? સૈનિકો અને જેલમાં પૂરી દો. અને મંત્રીએ એ પણ સ્વીકારી લીધું. હસતા હસતા અને જતા જતા પણ કહ્યું, મહારાજ, આ પણ ભગવાને સારું જ કર્યું. પછી થોડા મહિનાઓ પછી રાજા એકલા જંગલમાં શિકાર કરવા ગયા અને રસ્તો ભટકી ગયા. ત્યાં તેમને કેટલાક આદિવાસીઓએ પકડી લીધા. અને આદિવાસીઓ તેમની દેવીને નરબલી ચડાવવાના હતા, બરાબર? એકદમ સાચું. તેમણે રાજાને બલી માટે તૈયાર કર્યો, પણ જેવી પૂજાની વિધિ શરૂ થઈ ત્યાં પૂજારીની નજર રાજાના કપાયેલા અંગૂઠા પર પડી. ઓહ! તેણે તરત જ બૂમ પાડી, અરે, આને છોડી દો, આ તો ખંડિત છે. દેવીને ખંડિત બલિ ન ચડાય. આદિવાસીઓએ રાજાને છોડી દીધો. અને રાજાને તરત મંત્રી યાદ આવ્યા હશે. તરત જ તે દોડતો મહેલમાં પાછો આવ્યો, મંત્રીની માફી માંગી અને કહ્યું, તારી વાત સાચી હતી. મારો કપાયેલો અંગૂઠો મારો જીવ બચાવ્યો, પણ મને એ કહે કે તને જેલમાં પૂર્યો એમાં ભગવાને શું સારું કર્યું? અને મંત્રીનો જવાબ આખી વાર્તાનો સાર છે. હા, મંત્રીએ કહ્યું,
મહારાજ, જો હું જેલમાં ન હોત તો હું તમારી સાથે શિકાર પર હોત. તમારો અંગૂઠો તો કપાયેલો હતો, પણ મારું શરીર તો અખંડ હતું, એટલે આદિવાસીઓ તમારી જગ્યાએ મારી બલિ ચડાવી દેત. અરે વાહ! ભગવાને મને જેલમાં પૂરીને મારો જીવ બચાવી લીધો. આ વાર્તા એ જ શીખવે છે કે વર્તમાનમાં જે ઘટના દુઃખદ લાગે તેની પાછળ પણ ઈશ્વરની કોઈ કલ્યાણકારી યોજના હોય છે. ખૂબ જ સરસ. આવી જ એક મૂંઝવણ કેનેડાથી મુકેશજીએ પૂછી છે. તેઓ કહે છે કે જો ગીતાજી મુજબ ભગવાન સૌના હૃદયમાં છે, તો પછી આપણું મન દુઃખી અને વિચલિત કેમ રહે છે? બહુ જ સારો પ્રશ્ન છે, અને મહારાજજી આના જવાબમાં એક ખૂબ જ સચોટ ઉદાહરણ આપે છે. કયું ઉદાહરણ? તેઓ કહે છે કે માની લો કે તમે કોઈ મોટા મંદિરમાં દર્શન કરવા ગયા છો. ગર્ભગૃહમાં સાક્ષાત ભગવાનની મૂર્તિ છે, પણ તમારું ધ્યાન ત્યાં નથી. તમારું ધ્યાન બહાર ચંપલ ક્યાં મૂક્યા છે, પ્રસાદ ક્યાંથી લેવાનો છે, એમાં છે. તો શું તમને દર્શનનો સાચો આનંદ મળશે? બિલકુલ નહીં. બસ આવું જ આપણી સાથે થઈ રહ્યું છે. ભગવાન હૃદયરૂપી મંદિરમાં તો છે જ, એ શાશ્વત સત્ય છે, પણ આપણું મન અને બુદ્ધિ, આપણું ધ્યાન ક્યાં છે? એ તો સંસારમાં ભટકી રહ્યું છે. હા, સંસારના ભોગોમાં, ચિંતાઓમાં, ઈચ્છાઓમાં. એટલે જ દુઃખનો અનુભવ થાય છે. જે ક્ષણે આપણું મન અને બુદ્ધિ બહાર ભટકવાનું છોડીને અંદર હૃદયમાં બિરાજેલા પ્રભુમાં સ્થિર થશે, તે જ ક્ષણે આનંદનો અનુભવ થવા લાગશે. એક મિનિટ, આ વાત પર થોડું વિચારીએ. મતલબ કે આપણું દુઃખ ભગવાનની ગેરહાજરીને કારણે નથી, પણ આપણી પોતાની ગેરહાજરીને કારણે છે. બરાબર સમજ્યા? આપણે આપણા હૃદયમાં રહેલી દિવ્યતા પ્રત્યે જ હાજર નથી. સમસ્યા ભગવાનના અભાવની નથી, સમસ્યા આપણા ધ્યાનના અભાવની છે. આપણું ચિત્ત બહારમુખી છે, એટલે દુઃખ છે. જે દિવસે તે અંતર્મુખી થશે, તે દિવસે આનંદ જ આનંદ છે. સત્સંગના અંત ભાગમાં પંજાબના એક ભક્તે ગુરુ ગોબિંદ સિંઘજી અને તેમના પરિવારના શહીદી દિવસોનો ઉલ્લેખ કર્યો. એ ખૂબ જ ભાવુક અને પ્રેરણાદાયક ક્ષણ હતી. હા, એ પ્રસંગે મહારાજજીએ શીખ ધર્મના 9મા ગુરુ તેગ બહાદુરજીની શહાદતને ખૂબ જ ભાવપૂર્વક યાદ કરી. તેમણે વર્ણવ્યું કે કેવી રીતે ધર્મની રક્ષા માટે, કાશ્મીરી પંડિતોને બળજબરીથી થતા ધર્માંતરણથી બચાવવા માટે તેમણે દિલ્હીના ચાંદની ચોકમાં પોતાનું શીશ આપી દીધું હતું, પણ ધર્મ નહોતો છોડ્યો. અને એ પ્રસંગમાં તેમના પુત્ર બાળ ગોવિંદ રાયની પણ એક મહત્વની ભૂમિકા હતી, ખરો ને? ચોક્કસ. મહારાજજીએ એ પણ યાદ કર્યું કે જ્યારે કાશ્મીરી પંડિતો ગુરુજી પાસે મદદ માટે આવ્યા, ત્યારે ગુરુજીએ કહ્યું કે ધર્મની રક્ષા માટે કોઈ મહાપુરુષના બલિદાનની જરૂર છે. ત્યારે તો મહાપુરુષ કોણ હોઈ શકે છે? 9 વર્ષના બાળકે આવું કહ્યું? હા, એક બાળકની આવી સમજ અને હિંમત જોઈને ગુરુજીએ બલિદાન આપવાનો નિશ્ચય કર્યો હતો. એટલે જ મહારાજજી ગુરુ તેગ બહાદુરજીને હિન્દ કી ચાદર કહીને શ્રદ્ધાંજલિ આપે છે. તો આ આખી ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે શ્રી પ્રેમાનંદજી મહારાજની વાણીમાં આધ્યાત્મ કોઈ જટિલ ક્રિયાકાંડ નથી, ના, જરાય નહીં. પણ એક સરળ, સહજ અને આંતરિક ભાવની યાત્રા છે. પછી ભલે તે ગુરુમાં ઈશ્વરનો ભાવ હોય, નામ જપ હોય કે માતા પિતાની સેવા હોય, મુખ્ય વસ્તુ એક જ છે: ચિંતન. બરાબર. આપણું મન, આપણું ધ્યાન ક્યાં લાગેલું છે, બસ એના પર જ બધો આધાર છે. અને ખબર છે, આ સમગ્ર ચર્ચાના અંતે એક વિચાર મનમાં આવે છે, જે કદાચ શ્રોતાઓ માટે પણ મનન કરવા જેવો છે. જરૂર કહો. મહારાજજીએ ઈચ્છાઓ સાથે ભગવાન પાસે જવાની વાત કરી. આ સાંભળીને એક પ્રશ્ન ઉઠે છે: આપણે આધ્યાત્મિક માર્ગ પર ભગવાન પાસે કંઈક મેળવવા માટે ચાલીએ છીએ કે પછી સ્વયં ભગવાનને જ મેળવવા માટે ચાલીએ છીએ? વાહ! આ બંને હેતુઓ વચ્ચેનું જે સૂક્ષ્મ ભેદ છે, એ કદાચ આપણી સમગ્ર આધ્યાત્મિક યાત્રાની દિશા અને દશા નક્કી કરી શકે છે. ખૂબ જ સુંદર અને ગહન વિચાર. આજની આ ચર્ચા માટેની સામગ્રી અને પ્રેરણા આપવા બદલ અમે gujaratiTV.com અને સેવક માધવ જસાપરાના ખૂબ ખૂબ આભારી છીએ. રાધે રાધે. અને જો આપ સૌને આ વાર્તાલાપ ગમ્યો હોય તો gujaratiTV.com ને જરૂરથી લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આપના અમૂલ્ય અભિપ્રાય અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખીને મોકલો. રાધે રાધે.